ગુજરાત એક્સપ્રેસ ન્યૂઝ સાથે હું છું સીમા। સમાચારોની વિગતવાર શરૂઆત કરીએ તો જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના હડિયાણા ગામે ભારે વરસાદના પગલે કંકાવટી ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો હતો, જેથી કંકાવટી ડેમના 2 દરવાજા ખુલ્લા મૂકતા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે। જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના હડિયાણા ગામે કંકાવટી નદીની ઉપર ફલા ગામે કંકાવટી ડેમ આજરોજ સંપૂર્ણ ભરાઈ ગયો હોય, જેથી ડેમના 2 દરવાજા ખુલ્લા મૂકતા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું। તો હાલના પ્રથમ વરસાદી માહોલ વચ્ચે પહેલી વખત કંકાવટી નદી ગાંડીતુર બનીને નદીના પાણી ગામમાં ઘૂસી આવ્યા હતા, પરંતુ હજુ સુધી નીચાણવાળા વિસ્તારોમાંથી પાણી અંદર આવ્યાના કોઈ સમાચાર સામે આવ્યા નથી। લોકડાઉન બાદ અનલોક 1 ની અંદર જ્યારે મંદિરો ખુલ્યા છે, ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સપરિવાર સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા, તો સાથે જ સોમનાથ મહાદેવ મંદિર પર નવી ધ્વજા પણ ચડાવી હતી। મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગઈકાલે હેલિકોપ્ટર મારફતે સોમનાથ પધાર્યા હતા। સોમનાથ ખાતેના વીઆઈપી ગેસ્ટ હાઉસ ખાતે રાત્રે રોકાણ કર્યું। સાંજના સમયે જિલ્લાના અધિકારી પદાધિકારીઓ સાથે કોરોના અંગે સમીક્ષા બેઠક યોજી જિલ્લામાં કોરોનાની સ્થિતિ જાણી સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવા સંદર્ભે કડક સૂચનાઓ આપવામાં આવી। દાદા સોમનાથના દર્શન મહાપૂજા અભિષેક કરી સોમનાથ મહાદેવને પ્રાર્થના કરી હતી કે મારા દેશ અને ગુજરાતને કોરોનાની મહામારીથી ઉગારજો। જિલ્લામાં છેલ્લા અઠવાડિયામાં ભારે વરસાદ બાદ ખેતરોમાં પાણી ભરાવાના લીધે ખેડૂતોને થયેલા નુકસાન અંગેના પ્રશ્નો સંદર્ભે પ્રત્યુત્તર આપ્યો હતો કે આ અંગે રાજ્ય સરકાર સર્વે કરાવી યોગ્ય નિર્ણય કરશે। સોમનાથ મંદિરેથી સીધા જ ગાંધીનગર જવા હેલિપેડ મુખ્યમંત્રી પહોંચ્યા હતા। ટેકનિકલ ખામીના કારણે હેલિકોપ્ટર ન ઉપડતા કાર મારફતે પોરબંદર જવા રવાના થયા હતા, ત્યારબાદ પોરબંદરથી ગાંધીનગર જશે। ત્યારથી ઈચ્છા હતી કે સોમનાથ મંદિરે જઈને સોમનાથ દાદા પાસે દર્શન કરવા અને પ્રાર્થના કરવી કે ઝડપથી કોરોના મુક્ત ગુજરાત બને અને ગુજરાતની પ્રજાની રક્ષા કરે। અને આજે સવારે સદભાગ્ય પ્રાપ્ત થયું, દર્શન કર્યા, પૂજા કરી અને પ્રાર્થના કરી છે કે ઝડપથી કોરોના મુક્ત ગુજરાત થાય અને લોકોની રક્ષા થાય। સાંજે મેં જિલ્લા વહીવટીતંત્રના બધા અધિકારીઓ સાથે, ડૉક્ટરો સાથે બેઠક કરી અને જે સમગ્ર દેશમાં કેસ વધી રહ્યા છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં પણ પૂરું સર્વેલન્સ, તકેદારી અને લોકોના ઘરે ઘરે જઈને જ દવા આપવામાં આવે કે જેથી કરીને કોરોનાગ્રસ્ત ન બને અને કોરોના જેને અસર થઈ છે એને હોસ્પિટલમાં સારી ટ્રીટમેન્ટ મળે, ઓછામાં ઓછું મૃત્યુ થાય। એ બધી આખી સ્ટ્રેટેજી અને ચર્ચા એના અધિકારીઓ સાથે કરી છે। સર, સોરઠની અંદર ભારે અતિવૃષ્ટિ થઈ છે, ખેડૂતોનો પાક નાશ પામ્યો છે અને એ લોકો આપની પાસે સર્વે અથવા મદદની અપેક્ષા રાખે છે, શું કહેશો? નહીં, દર વખતે આ વ્યવસ્થા છે જ। જ્યારે અતિવૃષ્ટિ થાય છે ત્યારે આપણી સરકારની સર્વેની જે ટીમો હોય છે કરતી હોય છે। જ્યાં ક્યાંય નુકસાન થયું હશે ત્યાં ધારાધોરણ મુજબ ચોક્કસ અમે વિચાર કરીશું। ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના હરસોલી ગામે આવેલા માડવાસમાં ચુડવેલોના ઉપદ્રવો વધી જતા રહીશો માટે ખાટલામાં બેસીને જમવાનો વારો આવ્યો છે, ત્યારે ચુડવેલના ત્રાસથી મહિલાઓને ચૂલો સળગાવવા માટે પણ શું કરવું તે મોટો પ્રશ્ન ઊભો થયો છે। ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના હરસોલી ગામે આવેલ મડવાસમાં ચુડવેલના ઉપદ્રવો વધી જતા રહીશો માટે ખાટલામાં બેસીને જમવાનો વારો આવ્યો છે। ઘરમાં, છત પર, દિવાલો પર, રૂમમાં, રસોડામાં અને ઘરની આગળ બહાર ઠેર ઠેર ચુડવેલોનો ઉપદ્રવો વધી જતા ઘરમાં રાત્રે ખાટલામાં ઊંઘવાનું પણ ભારે પડી રહ્યું છે। છત પરથી ચુડવેલો સીધી જ ખાટલામાં પડતી હોય છે। જ્યારે મહિલાઓ રસોડામાં જમવાનું બનાવતી હોય ત્યારે 2 વ્યક્તિઓને ચુડવેલો વારવા માટે ફરજિયાત બેસવું જ પડે છે, નહીંતર જમવાનું બની ન શકે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। તો જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી તાત્કાલિક હરસોલી ગામની મુલાકાત લઈને માડવાસના રહીશોની સમસ્યાનું સમાધાન કરે તેવી રહેવાસીઓની માંગ ઉઠી છે। દહેગામ તાલુકાના અમુક ગામોમાં છૂટોછવાયો વરસાદ વરસતા વાવણી લાયક વરસાદથી વધુ વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે। ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં તમામ ગામડાઓમાં વરસાદ પડતો નથી। અમુક ગામડાઓમાં જ વરસાદ પડે છે અને અમુક ગામડાઓમાં વરસાદનું ટીપું પણ પડતું નથી।
દહેગામ તાલુકામાં વરસાદ પડે છે, પરંતુ છૂટો છવાયો વરસાદ પડતો હોવાથી વાવણી લાયક વરસાદ થવા પામે છે, પરંતુ જોરદાર વરસાદ દહેગામ તાલુકામાં પડવો પામ્યો નથી, જેથી અન્ય તાલુકાની જેમ દહેગામ તાલુકામાં પણ હજી જોરદાર વરસાદની ખેડૂતો રાહ જોઈને બેસી રહ્યા છે. પ્રાંતિજના બજાર ચોક વિસ્તારની ઘટના સામે આવી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ બજાર ચોક વિસ્તારમાં આવેલ બંબાવાસ ખાતે એક મકાનની પેરાફીટ ધરાશાયી થઈ હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ બજાર ચોક વિસ્તારમાં આવેલ બંબાવાસ ખાતે એક મકાનની પેરાફીટ ધરાશાયી થતા પાછળ આવેલા પતરાવાળા મકાન પર પેરાફીટ ધરાશાયી થતા મકાન માલિક સહિત પરિવારનો આબાદ બચાવ થયો હતો. હાલ તો પાછળ આવેલા મકાન પર આગળના મકાનનો કાટમાળ પડતા પાછળના મકાન માલિકને મોટું નુકસાન થયું છે. તો પાછળ આવેલા મકાન માલિક દ્વારા અનેકવાર આગળવાળા મકાન માલિકને રજૂઆત કરવામાં આવી હતી, તેમ છતાં પણ તેઓએ ધ્યાન ન આપતા આ ઘટના બનવા પામી. સદનસીબે જાનહાનિ ટળી હતી, ત્યારે પાછળવાળા મકાન માલિકને નુકસાની ભોગવાનો વારો આવ્યો છે. સાંગાણીના વેરાવળમાં ગ્રામ પંચાયતના ઉપસરપંચ પદની ચૂંટણી યોજાઈ, જેમાં બિનહરીફ તરીકે રવિરાજસિંહ જાડેજા ચૂંટાઈ આવ્યા હતા. આજે વેરાવળ ગ્રામ પંચાયતના ઉપસરપંચની ચૂંટણી માટે આજે બેઠક બોલાવવામાં આવેલ હતી, જેમાં 18 સભ્યો હાજરી આપેલ હતી અને ઉપસરપંચની ખાલી પડેલ બેઠક માટે એક જ ઉમેદવાર પત્ર રજૂ થયું, જે સભ્યશ્રીનું નામ છે રવિરાજસિંહ બનેસિંહ જાડેજા, જેમને ઉજીબેન ટેકો આપ્યો હતો અને એક જ ફોર્મ રજૂ થતાં આજની બેઠક બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવી છે. રોજ વેરાવળ ગ્રામ પંચાયતમાં અમારે ઉપસરપંચ ચૂંટણી હોય, જેમાં ઉપસરપંચ તરીકે મારું નામ જાહેર થયું હોય અને દરેક સભ્ય અમારા 20માંથી 18 સભ્યોએ સહકાર આપી અને સર્વાનુમતે આજરોજ ઉપસરપંચ તરીકે ચૂંટણીમાં જીત અપાવી તે બદલ અમારા ગ્રામ પંચાયતના સભ્ય લોકો ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને જે રીતે વેરાવળ ગામે છેલ્લા 2 વર્ષ વિકાસના કામો આશરે 200 કામો થયા છે, એવી જ રીતના આ કામને અમે તમામ સભ્યોની ટીમ સાથે રાખી અને આ વિકાસને અમે આગળ ધપાવશું એવી આશા સાથે આજની ટીમમાં જે મારા સભ્યો હાજર હતા એ બધાનો ખૂબ આભાર માનું છું, તેમજ વહીવટીતંત્રનો પણ આભાર માનું છું. પાટનગર ગાંધીનગરમાં રસ્તા પર વાપરેલી પીપી કીટ ખુલ્લામાં ફેંકવામાં આવી હતી. રાજ્યના પાટનગર ગાંધીનગરના ખરોડ પર આજરોજ જાહેર રસ્તા પર ખુલ્લામાં વાપરેલી પીપી કીટ ફેંકેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ગાંધીનગરના ખબે રોડ પરથી સરકાર સંચાર રસ્તા તરફ જતા રોડ પાસે કોઈ અજાણ્યો ઈસમ આજે સવારના સમયે પીપી કીટ, માસ્ક, હેન્ડ ગ્લોવ્સ એક કાળી કોથળીમાં બાંધીને જાહેર રસ્તામાં ફેંકી નાસી છૂટ્યો હતો. વાહનોની અવરજવર સતત રહેતી હોવા છતાં કોઈ ખુલ્લામાં વાપરેલી પીપી કીટ ફેંકી જતા આસપાસના વસાહતીઓ તેમજ વાહન ચાલકો ફફડી ઉઠ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં દસાડા તાલુકાના પાટડીના દલિત વિસ્તારમાં જ ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે. આ વિસ્તારમાં ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે, જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ કોરોના કેસો પાટડી ખાતે નોંધાયા છે. ત્યારે શું તંત્ર આ વાતથી અજાણ છે? સવાલ અહીંયા એ પણ ઊભો થાય છે કે આવી પરિસ્થિતિમાં કોઈ રોગચાળામાં સપડાય તો જવાબદારી કોની રહેશે? સુરેન્દ્રનગર જિલ્લામાં દસાડા તાલુકાના પાટડીના દલિત વિસ્તાર, જ્યાં ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે. આ વિસ્તારમાં ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે, જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ કોરોના કેસો પાટડી વિસ્તારમાં નોંધાયા છે. ત્યારે શું તંત્ર આ વાતથી અજાણ છે? ત્યારે સવાલ અહીંયા એ પણ ઊભો થાય છે કે આવી પરિસ્થિતિમાં કોઈ રોગમાં સપડાઈ જાય તો જવાબદારી કોની? ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાનું આ છે પાટડીનો દલિત વિસ્તાર. 12 મહિના આ જ પરિસ્થિતિમાં લોકો અહીંયા રહેવા પર મજબૂર બન્યા છે. વારંવાર પાટડી નગરપાલિકાના શાસકો, અધિકારીઓ, તાલુકા પંચાયતના સદસ્યોની ટીડીઓને રજૂઆત કરી છતાં પણ બહેરા તંત્રએ કોઈ ફરક પડતો નથી. અત્યારે દેશમાં કોરોના વાયરસની ભયંકર આફત ચાલી રહી છે, ત્યારે પાટડી ગામના જ 5 થી 6 કેસો કોરોના પોઝિટિવ આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ કોરોના કેસો પાટડી ખાતે નોંધાયા છે. આવી પરિસ્થિતિમાં કોઈ રોગમાં સપડાઈ જાય તો જવાબદારી કોની રહેશે? ત્યારે આવા ઘણા જ સવાલો તંત્ર સામે ઉઠવા પામ્યા છે. ત્યારે નરેશભાઈ નેજાભાઈ મકવાણા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો પાટડી દલિત વિસ્તારના લોકો ન છૂટકે નગરપાલિકામાં ઉપવાસ પર બેસવાની ફરજ પડશે.
કોરોના વાયરસ આવ્યા બાદ જ રાજ્યમાં ઘણા સમયથી કોલેજો બંધ છે, ત્યારે ઓનલાઈન ક્લાસના નામે GLS યુનિવર્સિટી દ્વારા સંપૂર્ણ ફી ઉઘરાવવામાં આવી રહી છે અને યુનિવર્સિટીના સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને ફોન કરીને ફી માટે સતત દબાણ કરવામાં આવી રહ્યું છે, જેને અનુલક્ષીને NSUI દ્વારા GLS યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. આવું તો કોઈક સમયે જ બનતું હોય છે. પેન્ડેમિક જે આજે આ વખતે ગુજરાતમાં અને દેશમાં અને વિશ્વમાં છે, એવી પરિસ્થિતિ તો ક્યારેક જ નિર્માણ થતી હોય છે. અને લો સોસાયટીની એ પરંપરા છે કે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિમાં આખો સમાજ જ્યારે મુકાતો હોય ત્યારે પોતાનાથી બને એવી મદદ એ કરતા હોય છે. એટલે એ 51 લાખ રૂપિયા આપ્યા એ વિદ્યાર્થીઓને શોષી લઈને આપ્યા છે એવું માનવું. ફી અંગેનો નિર્ણય બહુ સ્પષ્ટ છે કે આ વર્ષે અમે ફી વધારી નથી. એક બીજું કે જે કંઈક ફી છે એ ફી વિદ્યાર્થી સરળ હપ્તે અથવા તો મંથલી હપ્તે પણ ભરી શકે છે એવી અમે વ્યવસ્થાઓ આપી છે. અને એમાં રાહત અત્યારે અમે રાહત વિશે કોઈ વિચારણા કરી નથી. વિરોધ બહુ એમની વાત છે વિરોધની, અને એ અમે રજૂઆત કરીશું, અમારા ઉપલા લેવલે રજૂઆત કરીશું. અત્યારે તો દરેક ફેકલ્ટીની અલગ અલગ ફી હોય છે. એ તમારે જોઈ લેવું જોઈએ કે BCAની, ઇન્ટિગ્રેટેડ MBAની, કોમર્સની, BBAની ફી કેટલી છે તમારે જોઈ લેવાનું. અમે જરાય વધારો કર્યો નથી. બીજું, નવા વિદ્યાર્થીઓ જે આવ્યા છે આ પેન્ડેમિક સિચ્યુએશન પછી, એના વાલીને ખબર છે એ 3 મહિના સુધી લોકડાઉન રહ્યું એની શું પરિસ્થિતિ છે, એમ છતાંય એડમિશનો ફૂલ થઈ ગયા છે. એનો અર્થ એ છે કે એ વાલીઓ પ્રમાણમાં સક્ષમ છે, અને તો પણ અમે મંથલી એનો હપ્તો આપી અને રાહત આપેલી છે. મુખ્ય વસ્તુ ટીચિંગ છે. ટીચિંગ બરાબર ચાલતું હોય, કારણ કે મુખ્ય ફી જે છે ટ્યુશન ફી છે, બીજી કોઈ ફી નથી. અમે જે ઉઘરાવીએ છીએ એમાંથી બધીમાં એમાંથી થોડું સ્પોર્ટ્સમાં, થોડું બીજા ત્રીજામાં એવી રીતે અમે આપીએ છીએ. મોટા ભાગની અમારી ટ્યુશન ફી મુખ્ય છે. તમે કહો છો સાહેબ કે તમે માનવતાના ભાગરૂપે પેન્ડેમિકને જોઈને તમે આ નિર્ણય લીધો ને 51 લાખ આપ્યા છે. અહીંયા અમને એવું કહેવું છે કે એ જ માનવતા તમે વિદ્યાર્થીઓ માટે, પોતાના વિદ્યાર્થીઓ માટે કેમ નથી રાખતા? એટલે તો હું કહું છું કે ચેરમેનની સામે જે અમારા મુખ્ય ટ્રસ્ટી છે એની સામે આવીને બેસે, ડાયલોગ કરે. તો પછી ચેરમેન સાથે શું કરવામાં હજુ કેટલી વાર? એ શનિવારે આવ્યા હતા, પણ અમારી એક મીટિંગ ચાલતી હતી, એટલે મેં એને કીધું તમે સોમવારે આવો. આટલી જ વાત છે. દર વર્ષે એનો કાર્યક્રમ તો હોય જ છે. કોઈને કોઈ પ્રકારનો જૂન અને જુલાઈની વચ્ચે NSUI નો કાર્યક્રમ હોય છે, એ કરી શકે. એમાં અમે ના શું છે. આપ માનો છો કે વિદ્યાર્થી સંગઠન તરીકે વિદ્યાર્થી સંગઠનની હું ક્યારેય મેં ટીકા કરી નથી. એનો અધિકાર છે. સર, આજે એ રજૂઆત કરી શકે. સર, જે લેબ બંધ છે, ગ્રાઉન્ડ ઉપયોગમાં નથી આવતું, એમાં હું તમને કહું કે લેબ ગ્રાઉન્ડ એ બધી એ એસ્ટાબ્લિશ આખી બધી વસ્તુ છે. અને એ પણ એટલે જ હું કહું છું કે એનો ડાયલોગ થાય. સાહેબ, હ્યુમેનિટી ગ્રાઉન્ડ પર જો તમે 51 લાખના ચેકની સરકારને આપી શકતા હોય, પેશકશ કરી શકતા હોય, તો એ જ બેઝ ઉપર આને અહીંયા ફીને લઈને કોઈ ચર્ચા થઈ છે ખરી? હ્યુમેનિટી બેઝ ઉપર તમારો તર્ક સાચો છે, પણ એ તર્ક હું કહું છું કે જે અમારા ચેરપર્સન છે એની સાથે વાતચીત કરો. એટલે હજુ સુધી એ બાબતે ચર્ચા નથી થઈ? નથી થઈ. થઈ શકે. આમાં પ્રશ્ન એ છે વિદ્યાર્થીઓ જ્યારે અહીંયા રજૂઆત લઈને આવ્યા છે ત્યારે એ બાબતે સાંભળો, તમે અત્યારે અહીંયા આગળ કહો છો મીડિયાની સમક્ષ કે વાતચીત માટે આવો. તમે વાતચીત માટે શનિવારે આવ્યા હતા કે નતા આવ્યા? હા, તો આપણે વાતચીત કરી હતી અમારી સાથે. મારી વાત સાંભળો. વાતચીત કરી હતી આપણે સાથે. મારી વાત સાંભળો. અમે વાતચીત કરી હતી અમારી સાથે. મેં એમને એમ કહ્યું હતું કે અત્યારે મીટિંગ ચાલે છે, તમે સોમવારે આવો. મેં વાતચીતની ના પાડી નથી. હજુ એ ડોર ઓપન છે. વર્ષોથી કામ કરતો વિદ્યાર્થી હટ છે, આ તમારી હટ છે એવું માનો છો? વિધિકભાઈ, કેમ કે આ તો કહી રહ્યા છે કે વાતચીત કરવા માટે તૈયાર છે. અમે વાતચીત માટે શનિવારે આવ્યા હતા ત્યારે એવું કહ્યું કે અમારી મીટિંગ છે, અમારી પાસે સમય નથી. ના, એવો સમય નથી એમ નથી કીધું. સાંભળો, મારો ડાયલોગ બહુ સ્પષ્ટ છે. અમને કેમ મુલાકાત એમ નહીં. એટલે અમારે કોઈ મુલાકાતમાં રસ નથી. ગ્રાઉન્ડ પર 51 લાખના ચેકની વાત તમે એવું કહ્યું કે એ જ ગ્રાઉન્ડ ઉપર જો અમને ફી માફી આપવામાં આવે એ માંગણી તમારી છે.
જે સુવિધાઓ બંધ છે જેનો વિદ્યાર્થીઓ ઉપયોગ નથી કરી રહ્યા એમાં રાહત અમે માંગી રહ્યા છે. જ્યારે અધ્યાપકોના પગારની વાત હોય કે જે સ્ટાફની વાત હોય એ ચોક્કસથી હોવું જોઈએ, પરંતુ જે ગ્રાઉન્ડ છે, લેબ છે અને જે એક્ટિવિટી છે એ બધી બંધ છે, તો એની ફી ક્યાંથી હોય? 51 લાખનું દાન આપવા માટે સાહેબ તૈયાર છે સરકારને, પરંતુ પોતાના જ વિદ્યાર્થીઓની 10 રૂપિયા ફી તો ઓછી કરવા તૈયાર નથી. એટલા માટે NSU અહીંયા ધરણા આપશે અને પોલીસ હાજર છે, અમે જે કાર્યવાહી અમે તૈયાર છે. આજરોજ જાડેશ્વર વિસ્તારમાં આવેલ મેઘદૂત ટાઉનશીપ સોસાયટી દ્વારા તેમજ રેડ કોર્સ બ્લડ બેંક દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. હાલમાં ચાલી રહેલા કોરોના મહામારીના કારણે ભરૂચ શહેર સહિત જિલ્લામાં કોરોના દર્દીઓ માટે જેમને બ્લડની ખૂબ જ જરૂરત છે તેઓને બ્લડ મળતું નથી અને બ્લડની ભરૂચ જિલ્લામાં તંગી વર્તાઈ રહી છે. આવા સમય દરમિયાન સમયસર જરૂરિયાતમંદ દર્દીઓને બ્લડ મળી રહે તેવા ઉમદા હેતુસર આજરોજ મેઘદૂત ટાઉનશીપ પરિવારના સભ્યો તેમજ રેડ ક્રોસ બ્લડ બેંકના કર્મચારીઓના સહકારથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. રક્તદાન શિબિરમાં જિલ્લા પંચાયતના સભ્ય શ્રી શૈલાબેન પટેલની વિશેષ ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરીને કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યું હતું. આ શિબિરમાં અત્યાર સુધીમાં 50 થી 70 યુનિટ જેટલું બ્લડ યુનિટ ડોનેટ કરવામાં આવ્યું છે. મેઘદૂત ટાઉનશીપ અને રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. દેશમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. બ્લડ બેંકોમાં બ્લડની અછત વર્તાઈ રહી છે. આવા સંજોગોમાં બ્લડ જરૂરિયાત લોકોને મળી રહે તે બાબતને ધ્યાનમાં રાખીને આજે 50 થી 100 વ્યક્તિઓ બ્લડનું ડોનેટ કરી રહ્યા છે અને એમની આ ઉમદા સેવાકીય પ્રવૃત્તિને ધ્યાનમાં રાખી વધુ લોકો પોતાના બ્લડનું ડોનેટ કરે એ માટે હું આજના પ્રસંગે સૌને પ્રાર્થના કરું છું, અભ્યર્થના કરું છું. અસ્તુ. જય જય ગરવી ગુજરાત. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત એક્સપ્રેસ ન્યૂઝ. નમસ્કાર.